નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 માં પ્રકરણ 5 છે ચિડિયાઘર કી સैर। એના પહેલા હું તમને કહી દઉં કે 1 થી 4 આપણે પાઠ ભણી જ ગયા છીએ અને એના પછી છે પુનરાવર્તન। તો પુનરાવર્તન એ તમે 1 થી 4 પાઠમાં જે ભણી ગયા છો એના વિશે પુનરાવર્તન આખું આપેલું છે, એ તમારે જાતે કરવાનું રહેશે અને હું એની પીડીએફ તમને મોકલી દઈશ। હવે 5મું છે ચિડિયાઘર કી સैर। એના વિશે આપણે જોઈએ। चिड़ियाघर એટલે શું? तो चिड़ियाघर એટલે કે वह स्थान जिसमें विभिन्न प्रकार के पशु पक्षी देखने को मिलते हैं उसे चिड़ियाघर कहते हैं। तो એનું વિષય પ્રવેશ આપણે થોડું જોઈ લઈએ। हमारे आसपास तरह तरह के पशु पक्षी बसते हैं, इसलिए हमें धरती सुहानी लगती है। अगर हम सभी प्राणियों को एक ही जगह देखना चाहते हैं तो हमें चिड़ियाघर में जाना पड़ता है। इस इकाई में चिड़ियाघर के कुछ जानवरों के बारे में बताया है। એટલે કે આની અંદર આપણને થોડાક જાનવરો વિશે बतावવામાં આવ્યું છે, એ આપણે આગળ જોઈએ। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर गई। चिड़ियाघर એટલે કે वह स्थान जिसमें पशु पक्षियों देखने को मिलते हैं उसे चिड़ियाघर कहते हैं। कल गीता अपने दादाजी के साथ चिड़ियाघर में गई थी। उसने देखा कि शेर के पिंजरे में बहुत ही भीड़ थी। એટલે કે એના દાદાજી જોડે ગીતા પ્રાણી સંગ્રહાલયમાં ગઈ હતી અને તેણે જોયું તો સિંહના પાંજરામાં બહુ ભીડ હતી। शेर गरजा और सब डर कर पीछे हट गए। એટલે કે શેરે ગર્જના કરી, શેર એટલે કે સિંહે ગર્જના કરી અને બધા ડરીને પાછા પડી ગયા। सामने लोग बंदर को मूंगफली और केले खिला रहे थे। એટલે કે સામેની સાઈડ વાંદરાને શું કરી રહ્યા હતા? બધા મગફળી અને કેળા ખવડાવી રહ્યા હતા। दादाजी ने कहा, देखो वह लिखा है चिड़ियाघर को खाना देना मना है। चिड़ियाघर के जानवरों को खाना देना मना है। दादाजी શું કરે છે? ત્યાં બધા કેળા અને મૂંગફળી ખવડાવી રહ્યા હતા ત્યારે દાદાજી શું કહે કે ત્યાં દેખો શું લખેલું છે કે ચિડિયાઘરમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં જાનવરોને ખવડાવવાનું મનાઈ છે। गीता बोल उठी, दादाजी वह देखिए काले मुंह का बंदर। दादाजी શું કહે છે ગીતા? देखो दादाजी वह काले मुंह वाला बंदर है। दादाजी भी हंस पड़े और बोले, बिटिया वह लंगूर है, लंगूर का मुंह काला होता है। दादाजी उसकी बिटिया को कहते हैं कि वह तो लंगूर है, वह उसका मुंह काला होता है। एक जगह गेंडा दिखाई दिया, उसकी नाक पर बड़ा सिंग था। एक जगह पर શું દેખવા મળે છે? ગેંડો દેખાય છે અને એનું મોઢું કેવું હોય છે? કાળું હોય છે। गेंडा दिखाई दिया, उसके नाक पर सिंग था। એટલે કે નાકની ઉપર સિંગડું હતું। साथ वाले बाड़े में लंबी गर्दन वाला, बाड़ा यानी कि गिरा हुआ स्थान, એટલે કે ઘેરો લગાવેલો હોય એવું સ્થાન। साथ वाले बाड़े में गर्दन वाला, ऊंची गर्दन वाला जिराफ धीरे धीरे टहल रहा था। એટલે કે સામે જે બાડા था यानी कि घेरा हुआ એટલે ઘેરેલું સ્થાન હોય છે એની ઉપર શું દેખાવા મળે છે? જીરાફ ધીરે ધીરે ટહલી એટલે કે ફરી રહ્યું હતું। गीता दादाजी को खींचते हुए आगे ले गई, वहां भालू था। भालू 2 पैरों पर खड़ा था। એટલે કે દાદાજી આગળ લઈ જાય છે ગીતા, ત્યાં શું હોય છે? ભાલુ દેખવા મળે છે। 2 पैरों એટલે કે 2 પગ ઉપર ઊભું રહેલું જોવા મળે છે। एक तालाब में रंगबेरंगी मछली और बतख तैर रही थी। एक तलावनी अंदर
मछलियों ने बतख तरी रहा था। गीता ने दादाजी को दूसरी ओर इशारा करते हुए कहा कि दादाजी दादाजी वह देखिए पत्थर चल रहा है। गीता શું કરે છે? બીજી તરફ ઈશારો કરીને દાદાજીને શું કહે છે કે પેલું જુઓ ત્યાં પથ્થર ચાલી રહ્યો હોય એવું લાગે છે। दादाजी ने उसे समझाते हुए कहा बिटिया यह कछुआ है। શું છે? कछुओ છે એટલે કે કાચબો છે। जो डर से जब उसे डर लगता है तो अपनी गर्दन हाथ पैर और अपने खोल में छिपा लेता है। તમે કાચબો જોયો જ હશે કે કાચબાને આપણે અડીએ ત્યારે કાચબો એનું મોઢું અને હાથ પગ છે એના અંદર સમાવી લે છે। એટલે અહીંયા એને जैसे उसे डर એટલે કે જ્યારે એને ડર લાગે છે ત્યારે अपनी गर्दन અને હાથ પગ છે એ અંદર छिपावी લે છે। खोल उसका रक्षक है એટલે કે એનું જે ખોલ છે એનું રક્ષક છે। गीता दौड़कर आगे आई। एक बड़े तालाब में मगर तैर रहे थे। गीता दौड़ीने આગળ આવે છે ત્યાં મોટા તળાવમાં શું હોય છે? મગર તરતા હોય એવું દેખાય છે। जैसे ही एक मगर ने मुंह खोला गीता डटकर दादाजी के हाथ पकड़ लिया। એટલે કે જ્યારે તળાવમાં મગર જોવે છે ત્યારે એક મગર મોઢું ખોલે છે પોતાનું ત્યારે શું કરે છે? ગીતા ડરી જાય છે અને દાદાજીનો હાથ પકડી લે છે। कुछ और आगे एक बड़ा सा पिंजरा था उसमें बहुत सी चिड़िया थी। એટલે કે થોડી આગળ એક નાનું પાંજરું હતું એની અંદર ઘણી બધી ચીડિયા હતી। गीता ने खुशी से ताली बजाई और कहा वह देखो हरियल तोता। गीता आम आम કરીને તાળી વગાડે છે અને ત્યાં શું હોય છે? हरियल तोता એટલે કે ત્યાં લીલો પોપટ હોય છે। दादाजी ने कहा हाँ उधर देखो वह सफेद वाला विदेशी तोता है। શું કહ્યું દાદાજીને? ત્યાં જુઓ ત્યાં સફેદ વાળો એટલે કે સફેદ રંગનો વિદેશી પોપટ છે। इसे कातुआ कहते એટલે કે આને શું કહેવાય? કાતુઆ કહેવામાં આવે છે। गीता चहल कर बोली दादाजी ने कुछ चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है जैसे कि गोरैया। એટલે કે गीता दादा को बोलती है कि घणी बधी आपણા ઘરે પણ આપણને જોવા મળતી હશે। ઘણા પ્રકારની ચીડિયા હોય છે એ આપણા ઘરમાં પણ આપણને આજુબાજુમાં જોવા મળતી હોય છે। એટલે चिड़िया तो हमारे घर के पास भी दिखाई देती है गोरैया। पिछले साल पिकनिक पर हमने बाग में नाचता हुआ मोर भी देखा था। એટલે કે ગઈ સાલ અમે પિકનિકમાં ગયા હતા એટલે ત્યાં બાગની અંદર ગાર્ડનની અંદર नाचतो હોય એવો મોર પણ જોયો હતો। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शतुरमुर्ग होता है। क्या बताया? दादाजी ने शतुरमुर्ग यानी कि शाहमृग। दादाजी ने गीता को बताया कि सबसे बड़ा पक्षी शतुरमुर्ग होता है એટલે કે શાહમૃગ હોય છે। वह देखो शतुरमुर्ग पेड़ की छाया में खड़ा है એટલે કે वहाँ देखो ત્યાં જુઓ શાહમૃગ છે વૃક્ષના છાયડામાં ઊભું છે। चिड़ियाघर में हाथी और ऊंट की सवारी भी कर सकते हैं એટલે કે चिड़ियाघરમાં આપણે પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી પણ કરી શકીએ છીએ। सामने आइसक्रीम का एक ठेला था। सामेनी साइड आइसक्रीमની એક दुकान હતી। दादाजी ने अपनी लकड़ी टिकाई और गीता के लिए आइसक्रीम खरीदी। दादाजी ने क्या किया? लकड़ी टिकाई એટલે કે ઊભા રહ્યા અને ગીતાની માટે आइसक्रीम खरीदी। अब तक दोनों थक चुके थे। वे चिड़ियाघर के दरवाजे से बाहर आए। ત્યાં સુધી એ બંનેઓ થાકી ગયા હતા અને ચિડિયાઘરની બહાર આવે છે, દરવાજાની બહાર આવે છે। और बस पकड़ी और अपने घर आ गई। बस पकड़ी અને પોતાના ઘરે આવી જાય છે। શબ્દાર્થ તમારે જાતે કરવાના રહેશે। મેં જે કીધા છે તમારે લખવાના છે। હવે આપણે અભ્યાસ જોઈએ। ऊंची आवाज में पढ़िए। क्ष वाले शब्द है तो रक्षक, रक्षा और पक्षी।
પછી ત્ર વાળો શબ્દ છે પત્ર, નેત્ર और પુત્ર. પછી જ્ઞ વાળો છે આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા. પછી શ્ર વાળો છે શબ્દ તો શ્રમ, પરિશ્રમ અને विश्राम. પછી दो पढ़िए और लिखिए मक्खन और मक्खी. એક ખ વાળો શબ્દ છે મચ્છર અને મગરમચ્છ એ છ વાળો શબ્દ છે. પછી ચિઠ્ઠી और कटहर એટલે ટ અને ઠ વાળો શબ્દ છે. निम्नलिखित अंश को पढ़कर प्रश्न के उत्तर दीजिए. कुछ अजब कुछ गजब. मगर आप कभी गौर करेंगे तो आप पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1-2 मिनट में औसत 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्क अपनी यही संख्या करीब 10 होती है. हमारे शरीर को एक वक्त खाना पचाने या हजम करने में करीब 12 घंटे का समय लगता है. क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान ऐसे अंग है जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है. હવે એના પર આપણે જે પેરેગ્રાફ વાંચ્યો છે એના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ આપવાના છે. તો એનું ગુજરાતી થાય છે કે જો તમે ક્યારે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે નાના બાળકો પોતાની પાપણના પલકારામાં 1 જ મિનિટમાં 1 થી 2 વાર પલકારા કરે છે, જ્યારે પુખ્ત વયના માણસો છે એમની સંખ્યા લગભગ 10 હોય છે. આપણા શરીરને એક સમયનું ભોજન પચાવવા કે હજમ કરવામાં લગભગ 12 કલાકનો સમય લાગે છે. શું તમને ખબર છે કે આપણા માનવ શરીરમાં નાક, કાન એ 2 એવા અંગો છે જેનો આકાર આખી જિંદગી સુધી વધતો રહે છે. તો એના પ્રશ્નના જવાબ છે छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है. तो छोटे बच्चे और बच्चों की पलक झपकने में 1 मिनट में 1-2 बार झपकती है और वयस्कों में 10 बार झपकती है. हमारे शरीर के कौन सा कार्य करने में 12 घंटे लगते हैं. એટલે કે ખોરાક હજમ करने में 12 घंटे लगते हैं. शरीर के ऐसे 2 अंग है जो पूरे जीवन काल तक बढ़ते ही रहते हैं. तो नाक और कान. પછી પ્રશ્ન 4 છે कोई बहुत धीरे चलता है तो लोग उसे कहते हैं कि कछुए की चाल चल रहा है. और अब तुम बताओ कि तेज चाल चलने वाले को क्या कहेंगे. तो हवा की चाल. प्रश्न 5 છે चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए. તો હવે પ્રાણી સંગ્રહાલયમાં ગયા જશો અને આપણે ત્યાં જઈને શું કયું કાર્ય ન કરવું જોઈએ એના વિશે આપણે જોઈએ. તો પિંજરે કે નજદીક જાના નહીં चाहिए એટલે કે પિંજરું હોય છે એની નજીક જવું જોઈએ નહીં. પછી બીજું છે શોરગુલ નહીં करना चाहिए એટલે કે અવાજ વધારે પડતો કરવો જોઈએ નહીં. પછી ત્રીજું છે જાનવરો को ચીડાना चाहिए नहीं એટલે કે જાનવરો જે હોય છે પિંજરામાં પૂરેલા એમને હેરાન કરવા જોઈએ નહીં. और जानवरों की ओर कंकड़ या खाना नहीं फेंकना चाहिए. जानवरो જે હોય છે એની અંદર કાંકરો અને ખાવાનો ખોરાક હોય છે એ આપણે ફેંકવો જોઈએ નહીં. પછી સ્વાધ્યાય છે प्रश्न के उत्तर दीजिए. तो चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे એટલે કે આપણે જે આ પાઠમાં જોયું એમાં ચિડિયાઘરની प्राणी संग्रहालयની મુલાકાત માટે કોણ કોણ આવ્યું હતું. તો ગીતા और उसके दादाजी. પછી બીજો છે बंदर को लोग क्या खिला रहे थे એટલે કે બંદર એટલે કે વાંદરાને લોકો શું ખવડાવી રહ્યા હતા. તો આપણે આગળ જોયું તો मूंगफली और केला. लंगूर का मुंह कैसा होता है આપણે આગળ જોયું તો लंगूर का मुंह काला होता है. तालाब में क्या था. तालाब में रंग बिरंगी मछलियां और बतख भी थी. गीता ने किसे पत्थर बताए. गीता कोने पत्थर कहे छे આપણે આગળ જોઈ ગયા તો कछुए को पत्थर बताया. कछुए का रक्षक क्या है. कछुए का रक्षक उसका आवरण है. विदेशी पक्षी का नाम क्या है. तो काकातुआ.
विदेशी पक्षी नाम શું છે? કાકાતુઆ। सबसे बड़े पक्षी का नाम लिखिए। सबसे बड़े पक्षी આપણે આગળ જોઈ ગયા તો શતુરमुर्ग सबसे बड़ा पक्षी है। प्रश्न 2 છે उदाहरण के अनुसार रेखांकित शब्दों की जगह उचित शब्द रखकर वाक्य पूरा कीजिए। એટલે કે રેખાંકિત જે શબ્દ છે એની અંદર ઉચિત વાક્ય રાખીને આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે। પહેલું છે પેડ પર બંદર લટક રહા હૈ, તો એમાં આપણે બીજો શબ્દ કયો મૂકી શકીએ? તો પેડ પર બંદરિયા લટક રહી હૈ। પછી બીજું છે તાલાબ में हाथी नहा रहा है, तो तालाब में हाथीनी नहा रही है। रेगिस्तान में ऊंट दौड़ रहा है, तो रेगिस्तान में ऊंटनी दौड़ रही है। પછી जंगल में मोरनी नाच रही है, तो जंगल में मोर नाच रहा है। पिंजरे में शेर दहाड़ रहे हैं, तो पिंजरे में शेरनी दहाड़ रही है। नीचे दिए गए जंगल के दृश्य का वर्णन है, એટલે કે નીચે એક જંગલનું દ્રશ્યનું વર્ણન આપણને આપેલું છે, તો આપણે એ તમારે જાતે એનું વર્ણન કરવાનું રહેશે। પછી ચોથું છે चित्र के आधार पर रिक्त स्थानों की पूर्ति कीजिए। तो पहले से कि खाली जगह जोर से गरजा, तो कौन गरजता है? शेर जोर से गरजा। પછી બીજું છે चिड़ियाघर में एक सींग वाला गेंडा था, तो सींग वाला कौन था? गेंडा था। तालाब में खाली जगह तैर रही है, तो तालाब ની અંદર बतख तैर रही है। हरियल खाली जगह टे टे करता है, हरियल तोता टे टे करता है। आनी अंदर चित्र पहचान कर उसके आयत में उसका हिंदी नाम ढूंढिए। એટલે કે આપણે પહેલું ચિત્ર આપેલું છે શેરનું, પછી શેનું આપેલું છે? મૂંગફળીનું। એવી રીતે તમારે બધા આગળ આપણે જોઈ ગયા છીએ, તો એનામાંથી તમારે જાતે કરવાનું રહેશે। અહીંયા આ પાઠ પૂર્ણ થાય છે। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।